પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પાણી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે મહાકુંભ દરમિયાન લાખો ભક્તો ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવે છે અને આ સમયે ભક્તોની સુરક્ષા અને આરોગ્ય માટે પાણી એમ્બ્યુલન્સ સેવા ખૂબ જ જરૂરી છે। આ સેવા દ્વારા ભક્તોને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવામાં આવશે। આ પાણી એમ્બ્યુલન્સ સેવામાં મેડિકલ સ્ટાફ અને જરૂરી મેડિકલ સાધનો સાથેની બોટ્સનો ઉપયોગ કરવામાં આવશે। આ બોટ્સમાં તાત્કાલિક મેડિકલ સહાય માટે જરૂરી સાધનો અને દવાઓ ઉપલબ્ધ રહેશે। એનડીઆરએફના જવાનો અને મેડિકલ સ્ટાફ દ્વારા ભક્તોને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે। આ સેવા દ્વારા મહાકુંભ દરમિયાન ભક્તોની સુરક્ષા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે આ સેવા દ્વારા ભક્તોને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવામાં આવશે। આ રીતે પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન એનડીઆરએફ દ્વારા શરૂ કરાયેલી પાણી એમ્બ્યુલન્સ સેવા ભક્તોની સુરક્ષા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે। આ સેવા દ્વારા ભક્તોને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવામાં આવશે અને આ સેવા દ્વારા મહાકુંભ દરમિયાન ભક્તોની સુરક્ષા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે આ સેવા દ્વારા ભક્તોને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવામાં આવશે।